નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ નિફ્ટી એનાલિસિસ બાય પીએસમાં. આજે આપણે લઈને આવ્યા છીએ તમારા માટે કાલની તારીખનું 18/5/2026ને બેંક નિફ્ટીનું એનાલિસિસ. બરાબર છે. એના પહેલાં તમને મિત્રો એક વાત કહી દઉં કે આ ચેનલ આપણે ઓનલી ફોર એજ્યુકેશન પર્પઝથી બનાવી છે. તો તમારે બાય કે ટ્રેડ સેલ કંઈ પણ કરવું હોય તો તમે તમારા એડવાઇઝરની સલાહ લઈને પછી જ કરજો. ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. બરાબર છે. આ છે નિફ્ટીનો 1 કલાકનો ટાઈમ ફ્રેમ. બરાબર છે. આ 1 કલાકના ટાઈમ ફ્રેમમાં તમને કાંઈ દેખાય છે? બરાબર છે. એ પહેલાં તમને બતાવજો કે ભાઈ 1 કલાકના ટાઈમ ફ્રેમમાં તમે જોશો ને કે બજાર પ્રોપર એક જગ્યાએથી તમને 2 થી 3 વખત સસ્ટેન કરી નીચેની સાઈડ આવતું જોવા મળ્યું છે. જે તમારો જે લેવલ છે ને એ છે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ, એકદમ સ્ટ્રોંગ, જે 54,300 થી 54,400 મને દેખાઈ રહ્યો છે. જ્યાં આગળથી સેલર હેવી બેઠા છે. બરાબર છે. હેવી સેલર બેઠા છે. એટલે તમારે જેટલી વખત તમને 54,300થી 54,400 આજુબાજુ મળે તો તમે સેલ સાઇડ પ્લાન કરી શકો છો. બરાબર છે. સોરી, આ ભૂલથી લખાઈ ગયું છે વિડીયોમાં. તો તમે આ ભાવના એક્સ્ટ્રા કરતાં હું જે બોલું છું એ તમે ભાવ કરજો. 54,300થી 54,400. બરાબર છે. અને તમને બીજું બતાવી દઉં જો કે ભાઈ બજાર પડ્યું કઈ રીતે. તો આમાં તમને પેટર્ન દેખાશે જો કે જે હું બધા વિડીયોમાં તમને એક વસ્તુ તમને ડીપલી એનાલિસિસ કરીને તમને બતાવું છું. આ એમ પેટર્ન તમને દેખાય છે. એમ પેટર્નની નેકલાઇન જેવી બ્રેક થઈ બજાર કેવું ફોલ આપ્યું જોયું તમે મોટી કેન્ડલથી. અને એમ પેટર્નનું જે બ્રેકઆઉટ આપ્યું નેકલાઇન જે છે ને એ છે 53,900ની. અને એ મેં આગલા વિડીયોમાં પણ તમને કહ્યું જ છે કે ભાઈ આઈરિયો સપોર્ટ યા રેઝિસ્ટન્સ છે તો એની નીચે યા તો ઉપર નીકળે પછી તમારે બાય સેલ કરવાનું છે. બરાબર છે. એટલે તમારે વિડીયો તમે જુઓ, મારા બધા વિડીયો તમને જુઓ, ડીપલી એનાલિસિસ કરીને તમને બતાવેલું છે કે કઈ કેન્ડલ સ્ટિક પરફોર્મ થાય છે, કયો ચાર્ટ બને છે. બરાબર છે. અને જો હવે સોમવારે કેવું છે કે ભાઈ આની નીચે નીકળે, જે આગળ ક્લોઝિંગ આપ્યું છે એની નીચે નીકળે બજાર, બરાબર, તો તમે સેલ સાઇડ પ્લાન કરી શકો છો ડાઉન સાઇડ. સમજ્યા? આ 15 મિનિટમાં તમને કહી દઉં કે ભાઈ આમાં તમે પ્લાનિંગ કઈ રીતનું કરી શકો છો. જોઈ લો. હવે સોમવાર માટેનું આપણે તમને કહી દઉં. હવે બજાર ફ્લેટ ખુલે, યા તો ગેપ ડાઉન ખુલે યા તો ફ્લેટ ખુલે. બરાબર છે. તો તમારે કઈ રીતનું કરવાનું છે પ્લાન કે ભાઈ ફ્લેટ ખુલે તો તમારે 53,900 આજુબાજુ આવે ને પછી તમે સેલ સાઇડ પ્લાન કરી શકો છો. જેમાં નીચેની સાઈડ જે લેવલ તમને બતાવે લખી દઉં એ 53,600નું જે લેવલ છે, સોરી 53,650. આની નીચે નીકળે તો તમારે સેલ સાઇડ પ્લાન કરવાનું છે. બરાબર છે. એમાં તમારો ડાઉન સાઇડ પહેલો ટાર્ગેટ રહેશે, તમારો જે ટાર્ગેટ છે એ પહેલો રહેશે તમારો 53,400. આ તમારો ડાઉન સાઇડનો પહેલો ટાર્ગેટ રહેશે. બરાબર છે. અને આનાથી નીચે નીકળે, બરાબર છે, તો પછી તમારો બીજો ટાર્ગેટ રહેશે સાયકોલોજીકલ નંબર 53,180. બરાબર છે. 53,180 આજુબાજુ તમારો બીજો ટાર્ગેટ રહેશે. આ બે ટાર્ગેટ માટે તમે ડાઉન સાઇડ પ્લાન કરી શકો છો. બરાબર છે. હવે ઉપરની સાઈડ આપણે જોઈ લઈએ કે ભાઈ બજાર ઉપર ખુલે. બરાબર છે. આ તો ગેપ ડાઉન ખુલે તો તમને વ્યૂ કીધો હવે મારા મતે. હવે ગેપ અપ ખુલે, સમજ્યા, સસ્ટેન કરીને ઉપર નીકળે તો 53,900ની ઉપર જો નીકળે ને, કેમ કે એ નેકલાઇન છે એની ઉપર નીકળે તમારે, બરાબર છે, તો તમે ઉપરની સાઈડ તમે કઈ રીતનું પ્લાન કરશો કે ભાઈ 54,400થી 54,300 આજુબાજુ તમે ટાર્ગેટ લઈ શકો છો. બરાબર છે. જોઈ લો. આ હું તમને ડ્રો કરીને બતાવી દઉં કે ભાઈ આ જે લેવલ છે, બરાબર છે, આ લેવલની ઉપર નીકળવું ઇમ્પોર્ટન્ટ છે. જો આવી રીતના તમે પ્લાન કરી શકો કે બજાર ફ્લેટ ઉપર ગેપઅપ ખોલે પછી અહીંયા આગળ તમને વીકનેસ કન્ફર્મેશન બતાવી, યાદ રાખજો. બેરિશ કેન્ડલ પેટર્ન બને યા તો પછી બેરિશ મારા બાજુ બને, કંઈ પણ કન્ફર્મેશન તમને આપે પછી તમારે ડાઉન સાઇડ પ્લાન કરવાનો છે.
સમજ્યા. બાકી 53 આ 54,400ની ઉપર નીકળે, સસ્ટેન કરે તો પછી તમારે ઉપરની સાઈડ પ્લાન કરવાનો છે. એ સિવાય તમારે ઉપરની સાઈડ પ્લાન કરવાનો નથી. એટલું ધ્યાન રાખજો મિત્રો, બરાબર છે. ચાલો મિત્રો, મળીએ હવે આવતા વિડીયોમાં.